મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નગરપાલિકામાં માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીનો લોકસંવાદ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો। 42 જેટલા અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું। ડીસા નગરપાલિકા ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરાંત ડીસા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રીના વરદ હસ્તે ફિઝિકલ મોડેલ ટીપીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। લોકસંવાદ કાર્યક્રમમાં દરમિયાન નગરપાલિકા તથા ડીસા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ કુલ 42 અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળી સ્થળ પર જ તેના નિરાકરણ માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો। વિવિધ વિભાગોના જિલ્લાના પદ અધિકારીઓને ઉપસ્થિત રાખી માર્ગો, ગટર, પાણીની પાઇપલાઇન, ભૂગર્ભ ગટર યોજનાઓ, તળાવ, સ્મશાન ગૃહ, આંગણવાડી કેન્દ્રો, અટલવાડી, પ્રાથમિક શાળાઓ, આરોગ્ય વીજ થાંભલા, વાહન વ્યવહાર, બસ સેવાઓ, રમતગમતના મેદાનો તથા સ્પોર્ટ્સ સંકુલ જેવા વિવિધ મુદ્દાઓ અંગે લેખિત અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી। રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી અરજદારોને શાંતિપૂર્વક અને લાગણીસભર રીતે સાંભળી હૃદયપૂર્વક આવકાર આપ્યો હતો અને તમામ પ્રશ્નોનું યથાયોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું હતું। જ્યાં વહીવટી મંજૂરીની જરૂર હતી ત્યાં સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચન કરાયું હતું। જનસંવાદ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડીસા નગરપાલિકા અને તાલુકા વિસ્તારના નાગરિકોના વહીવટી તથા વિકાસલક્ષી પ્રશ્નોને સીધા સાંભળી તેનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાનો છે। જેના માટે પ્રાંત કચેરી ડીસા ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકો દ્વારા વિવિધ પ્રકારના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના ત્વરિત ઉકેલ માટે તમામ વહીવટી અધિકારીઓ સક્રિય સહયોગ આપી રહ્યા છે। તેમજ આ જનસંવાદ કાર્યક્રમ ગુજરાત સરકારના ગતિશીલ ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે, જેના માધ્યમથી સરકાર પ્રજાની વચ્ચે જઈ અને તેમના પ્રશ્નો સમજી યોગ્ય ઉકેલ લાવી શકે છે। મુખ્યમંત્રી શ્રીનો ઉદ્દેશ છે કે છેવાડાનું માનવી પણ સરકારની તમામ યોજનાઓનો લાભ લઈ શકે અને યોજનાઓ દ્વારા લોકોનું જીવન સુખ, સમૃદ્ધિ અને વિકાસમય બને। આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, કારોબારી સભ્યો, પ્રતિષ્ઠિત આગેવાનો, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી તથા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। આજ રોજ ડીસાની જનતાના પ્રશ્નો માટે ડીસા નગરપાલિકા વિસ્તાર અને તાલુકા માટે એસડીએમ કચેરી ખાતે જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો। વિવિધ લોકોના વિવિધ પ્રશ્નો, એ ચાહે વહીવટી પ્રશ્નો હોય કે વિકાસના કામોના પ્રશ્નો હોય, તે માટે આજે જનસંવાદ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યાની અંદર લોકો આવ્યા। તેમના પ્રશ્નો ત્વરિત સોલ્યુશન આવે તે માટે સૌ અધિકારીઓ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને તેમના પ્રશ્નોનો નિવાડો તુરંત આવી જાય એ માટે આ જનસંવાદ કરવામાં આવ્યો છે। આ પહેલ રાજ્ય સરકારની જે ગતિશીલ ગુજરાતનો જે સંકલ્પ છે તેને આગળ વધારવા માટે અને જનતાના પ્રશ્નો જલ્દી નિરાકરણ થાય તે માટે આ જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે।